સંતો મહાપુરુષોએ કીધું 100 કામ છોડીને સમયસર સ્નાન કરી દેવું, 1000 કામ છોડીને ભોજન કરી દેવું, 1,00,000 કામ છોડીને દાન પુણ્ય કરી દેવું, પણ કરોડ કામ છોડીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને પોતાનું કલ્યાણ કરી દેવું, પછી નહીં થઈ શકે. આ એક તક મળી છે, અવસર મળ્યો છે, પછી નહીં થઈ શકે. 100 કામ છોડીને સમયસર સ્નાન કરી લેવું, 1000 કામ છોડીને સમયસર ભોજન કરી લેવું, 1,00,000 કામ છોડી અને દાન પુણ્ય કરી દેવું, અને કરોડ કામ છોડીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવી અને પોતાનું કલ્યાણ કરી દેવું. કારણ કે અત્યારે નહીં થાય તો પછી નહીં થાય. आयुष्य की अंजलि टपकत श्वासो श्वास, हरि भजन अवसर जात है एम कह गए ईश्वरदास. કારણ કે આયુષ્યની અંજલિ એક એક ટીપે ટીપે ઓછું થતું જાય. એટલે ગીતાજીમાં પણ એક શ્લોકમાં કીધું, आयुष्य की अंजलि टपकत श्वासो श्वास, हरि भजन बिन अवसर जात है कह गए ईश्वरदास. કારણ કે હરેક મહાપુરુષોને જ્યારે જ્યારે સમયની કિંમત થઈ તેને સમય વ્યર્થ બગાડ્યો નથી. સમયની સાર્થકતા હરેક મહાપુરુષોએ કરી લીધી છે. અનિત્યાણી શરીરાણી, અનિત્યાણી શરીરાણી, વૈભવો નૈવ શાશ્વત, વૈભવો નૈવ શાશ્વત, નિત્ય સન્નિહિતો મૃત્યુ, નિત્ય સન્નિહિતો મૃત્યુ, કર્તવ્યો ધર્મ સંગ્રહ, કર્તવ્યો ધર્મ સંગ્રહ. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, શરીર અનિત્ય है, वैभव शाश्वत नहीं है, मृत्यु एक एक कदम करके नजदीक आ रही है, માટે કર્તવ્યો ધર્મ સંગ્રહ. કારણ કે કોઈ વસ્તુ નિત્ય નથી, પરમાત્મા સિવાય કોઈ વસ્તુ નિત્ય નથી. નિત્યની પ્રાપ્તિ પ્રાપ્તિ છે સાચી એમ. કારણ કે જગતમાં બે વસ્તુ છે, પ્રાપ્તિ અને પ્રતીતિ. કારણ કે પ્રતીતિ થાય છે ને એ સત્ય નથી, એ તો પાછી પરિવર્તનશીલ છે. પ્રતીતિ છે એ મહાપુરુષો પ્રતીતિમાં ક્યાંય અટવાયેલા નથી. કારણ કે પ્રાપ્તિ હંમેશા એ જ વસ્તુની થાય કે જે સદાને માટે પ્રાપ્ત હોય. પ્રતીતિ છે એ ભ્રાંતિ છે, જે કાયમ માટે હજરા હજુર હોય ને એને જે પ્રાપ્તિ કહેવાય. કારણ કે બાકીની વસ્તુ તો બધી પ્રતીત થઈથી નષ્ટ થઈ જવાની છે, સત્ય નથી, કાયમ નથી એમ. એટલે જે પ્રાપ્તિ છે એમાં પ્રીતિ થવી એ પરમાત્માની પૂર્ણ કૃપા વિના શક્ય નથી. કીધું ને કે જેસી પ્રીત કુટુંબ છે તેસી પ્રીત હરિ से હોય તો ચલા જાય વૈકુંઠ में એના પલ્લા ન પકડે કોઈ. કારણ કે એવી પ્રીત થાવી પરમાત્માથી જ્યાં નથી કરવાની, ત્યાં તો આ જીવને પ્રીત થઈ જ જાય છે. પણ પરમાત્માથી પ્રીત થાવી તો એની કાંઈ પૂર્વની પુણ્યાય હોય, કમાઈ હોય તો જ શક્ય બને એવું છે. નહીંતર ન કરવાની જગ્યાએ તો આ જીવ પ્રીત કરવા ટેવાયેલો જ છે. કારણ કે પ્રીત કરીને પછી પછતાવાનો જેમ આવશે. અને પરમાત્મા તો શરીરનો જન્મ નહોતો ત્યારે પણ હતો, અત્યારે શરીર છે ત્યારે પણ છે, અને શરીરનો નાશ થશે તો પણ એ રહેશે. એ વસ્તુને પ્રાપ્ત કરવી એને જ પ્રાપ્તિ કરી કહેવાય. બાકી બધી પ્રીતિ છે. એટલે પ્રીતિમાં તો જગત આખું અટવાયેલું છે.
કારણ કે જગતથી જેમ જેમ વ્યક્તિ ઉપર ઉઠશે એમ એને પ્રાપ્તિ શું છે એ તરફ એનું લક્ષ્ય જાય. કારણ કે લક્ષ્ય નક્કી હશે તો વ્યક્તિ એ તરફ ડગલા માંડશે. લક્ष्य न ओझल होने पाए कदम मिलाकर चल, सफलता तेरे कदम चूमेगी आज नहीं तो कल. કારણ કે એના માર્ગે એક એક પછી એક ડગલું માંડવા માંડે તો એને ગામ આવે. પણ આંકડે અબીલ ગલાલ ને ચોખા ને પ્રદક્ષિણા ફરવા માંડે ને ફૂલ આ ચડાવે શ્રીફળ વધારે તો કંઈ ગામ આવે નહીં. ભગવાન કહે દ્વારકા 238 કિલોમીટર હોય તો તમારે એક ડગલા પછી ડગલા હાલવું પડે એમ. તમે ઘણી વખત હાલીને ગયા રેકડીઓ લઈને ગયા છો પહેલાં, તો હાલે એને ગામ આવે. એમ મહાપુરુષોના વચનો જે છે એ હૃદયમાં ઉતારે ને એ પ્રમાણેનું જીવન બનાવે એનો બેડો પાર થાય. ભગવાન કહે ને કથે શું ને કછું કામ નહીં આવે, ગ્રહે સો ઉતરે પારા. જડ જડ કઈ રે તૃષ્ણા નહીં છીપે, ભોજન નામ લીધે ભૂખ નહીં ભાંગે રે, એવા ભોજનિયા જમી લ્યો ગુરુગમ જ્ઞાનના, તો ભવો ભવની ભૂખ ભાંગી જાવે રે. પ્રેમ રસ ગીતા તૃષ્ણા તરત ટળે, એવો જ્ઞાની સમજણ નથી તો સુખ નથી જીવને રે. વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય, આપણામાં વસે છે નિજ આત્મ, જીના વિના જીવ પણ નહીં જાય, સમજણ વિનાનું આ સાધન શું કામનું. એટલે તરસ લાગી હોય તો જળ જળ કરવાથી તરસ છીપી ન જાય. ભૂખ લાગી હોય તો 56 ભોગના નામ લઈ તો ભૂખ ભાંગે નહીં. જેવી રીતે અંગોઠાથી લઈને આખા શરીરમાં ચામડી છે, નખશેક જેને કહેવામાં આવે, બધી ચામડી જ છે. છતાંય રસગુલ્લા કે ગુલાબ જાંબુ હોય તો એને ગાલ ઉપર રગડો તો મીઠા ટોળું બહુ ન થાય. એટલે રસગુલ્લા હોય કે કોઈ પણ પ્રકારની કિંમતી મીઠાઈ હોય, નખશીક ચામડું છે, ચામડી છે. પણ રસગુલ્લા હોય કે ગુલાબ જાંબુ કોઈ પણ પ્રકારની મીઠાઈ હોય તો તમે ગાલે રગડો તો કપાળે રગડો તો પગના તરીએ ઘસો, હાથળમાં ઘઉં, અહીંયા બધે ઘઉં, ક્યાંય ઘઉં જ એ મીઠાશ ન આવે. પણ એ મીઠાશ આપવા માટેનું સાધન પરમાત્મા એક જીવા ઇન્દ્રિય એટલે જીભ આપી છે. કારણ કે પરમાત્મા રસ સ્વરૂપ છે. કારણ કે જીભ છે એ જેનો રસ કેવો છે એનો અનુભવ કરી શકે. રસના રસમાં રસમય થતી, રસ સંગાથે રસમય થતી. બબુ માટે કરજો બેટ. હા, એટલે એ રસેન્દ્રિય છે એમાં જ એનો રસ આવે છે. એટલે પરમાત્માના જ્ઞાનનો રસ છે ને એ હૃદયમાં જ આવશે. લેપણું પણ લેપતા મૂકે નહીં. જ્ઞાની જ્ઞાન એવી રીતે મહાપુરુષોના સત્સંગ જ્ઞાનનો રસ છે
એ શ્રવણેથી રેડીને જો હૃદયમાં ઉતરી ગયો ને તો એની ભવની ભૂખ ભાગી જાય. નકર જગત આખું ભિખારી છે, કોઈની ભૂખ ભાગી નથી. જેમ જાજુ મળે એમ જાજી ભૂખ ખુલે. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સે અર્જુન ત્રિષ્ઠતે ભ્રામ્યંતી સર્વભૂતાની યંત્ર રૂઢાણી માયા. કારણ કે ઈશ્વર સર્વભૂતોમાં રસ છે. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સે અર્જુન ત્રિષ્ઠ, હૃદયમાં જ એનો અનુભવ થશે. જે મહાપુરુષોને પરમાત્માનો અનુભવ થયો છે એ હૃદયમાં જ થયો છે. અને સદગુરુના ચરણે જે જાય છે ને હૃદયનો ખજાનો જે લૂંટાવે છે. હૃદયના ખજાનાની જેને જરૂર છે એ લૂંટી લે છે. કારણ કે મહાપુરુષો તો લૂંટાવા માટે બેઠા જ છે. જગત ભગત કો ઠગત હૈ, ભગત કો ઠગે નહીં કોઈ. એક બાર જો ભગત કો ઠગે તો અખંડ યજ્ઞ ફલ હોય. કારણ કે પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો તો એનો પરમાત્મા રૂપી ખજાનો ઠગાવવા એટલે લૂંટાવવા ભક્તો પાસે બેઠા જ છે. ઠગાવવા એટલે છેતરપિંડી કરી તમે લઈ જાઓ ગમે તે રીતે આ માલ અમારા જ બાપનો છે, લઈ જ જાઓ તમે. એ તો લૂંટાવા બેઠા જ છે. કારણ કે એ લૂંટી લીધેલો ખજાનો છે ને એ જ પોતાનો છે. જગતનો જે કાંઈ ખજાનો છે એ પોતાનો નથી. જેવી રીતે મધમાખી હોય એ તમામ ફૂલોમાં ઘૂમી અને એનો રસ ખેંચે અને એ મધ પૂરું તૈયાર કરે. તમામ ફૂલોનો સાર કાઢી લીધો હોય. એવી રીતે મહાપુરુષોએ કંઈક મહેનતું કરીને બધો સાર કાઢેલો છે. અને એ એના ચરણે જે આવે છે એને ઈશાર આપે છે અને જેને જરૂર છે એ લઈ લે છે. એટલે આ જે કાંઈ અનુભવ છે એ હૃદયમાં જ થશે. અગાઉ પણ જે મહાપુરુષોને આ અનુભવ થયો છે એ હૃદયમાં જ થયો છે. કારણ કે હૃદયમાં જ પરમાત્મા બિરાજમાન છે. કે ને જોને તારો અંતરપટ ખોલીને હૃદયમાં ચીજ પડી છે અણમોલી. કારણ કે એનું મૂલ્ય ચૂકવી ન શકાય એવી અણમોલ વસ્તુ હરેકના હૃદયમાં પડી છે. नर नारियों के हृदय में जो एक छुपा हुआ है उसका एक नाम नारायण भी है. કારણ કે હરેકના હૃદયમાં નારાયણ છુપાયેલો છે. છુપાયેલો હોવા છતાં હાથે હાથે કોઈને મળતો નથી. જેવી રીતે ઓલો કોઈ ગુરુના આશ્રમોમાં ઓલો ધૂણો હાલતો હોય, આપણે અહીંયા છે નીચે રાખ હોય, અગ્નિ હોય, માથે રાખ હોય, પણ એ 24 કલાક અગ્નિ પ્રગટ જ હોય. પણ ઉપરથી રાખ તમે થોડીક હલાવો તો અંદર તો અગ્નિ પ્રગટ જ છે. હવે એ રાખ હાથેથી અટતી નથી, દાજી જાય માણસ. એટલે સત્સંગમાં જવાથી પરમાત્મા તો હૃદયમાં છુપાયેલો છે જ, પરંતુ મહાપુરુષો છે ને એ તમારી રાખ ઉપરની ઉગાડી દે છે. એટલે અંદરનો જે પરમાત્મા છે એ પ્રગટ થાય છે, એનું સુખ, શાંતિ અને આનંદ મળે છે. કારણ કે એ વ્યક્તિથી હાથે એ કામ નથી થતું. કારણ કે પ્રગટ જ્યાં હોય ત્યાં આ વ્યક્તિ આવે તો એની જે રાખ છે એ ઉડાડી દે તો એને પ્રગટનો આનંદ મળે છે. એટલે હરેક જગ્યાએ પરમાત્મા હાજર હોવા છતાં પણ એનો અનુભવ થતો નથી. એનું કારણ આ છે એટલે જ મીરાબાઈએ કીધું કે ગિરધર મારો પ્રગટ મૈડે સુખ થાય. એટલે પ્રગટની તાકાત છે. અર્જુન બાપાએ કહેતા લાકડાનું બટકું એમનું ઠરેલું હોય તો રાખી શકો, પણ હડકતું હોય તો એ બાખું પાડીને દજાડી હેઠું પડી જાય. અને તાકાત જેટલી છે એ બધી પ્રગટની જ છે.
એટલે અહીં જે કોઈ આવે છે જ્યારે જેને સમય મળે ત્યારે એમાં પરમાત્મા તો પ્રગટ છે જ, પણ ઓલી રાખ જે ઉપર છે ને એટલે એનું દર્શન નથી થતું હોય. એટલે જે કોઈ આવે છે એ પરમાત્મા સ્વરૂપ જ છે. અને મહાપુરુષોમાં તો શું છે, એટલો બધો નમ્રતા ભાવ હોય છે કે એ આવે એને પરમાત્માનું સ્વરૂપ જ સમજે છે. જેવી રીતે ભગવાન શિવજી અને પાર્વતીજી યાજ્ઞવલ્ક્ય ઋષિના આશ્રમમાં રામકથાનું રસમાન કરવા જતા, રામકથા સાંભળવા માટે. તો શિવ અને પાર્વતી બે ગયા તો યાજ્ઞવલ્ક્ય ઋષિએ વ્યાસપીઠ ઉપરથી ઊભા થઈને શિવજીના ચરણ ધોયા, એનું ચરણામૃત લીધું. અને પછી તરત જ અને દેવી પાર્વતીના પણ ચરણ ધોઈને ચરણામૃત લીધો. તો પાર્વતીએ બુદ્ધિનો ઉપયોગ કર્યો કે હવે આ કેવા કથાકાર કહેવાય, આપણા પગ ધોઈને પાણી પીધામાં આનામાં બીજું હોય શું? એટલે કથામાં બેઠા ભેગો જ પેલો સત્સંગનું બી વવાઈ ગયું. ભગવાન કહે ને સંશય આત્મા વિનશ્યતે. કારણ કે કથા સાંભળવા કે સત્સંગમાં તમારે બિલકુલ અહંકાર શૂન્ય થઈને જવું પડે, તો જ તમે હૃદયનો ખજાનો લૂંટી શકો. હું મોટો ભા છું, હું મોટો ધનવાન છું, કે હું મોટો ઉદ્યોગપતિ છું, કે હું ચક્રવર્તી સમ્રાટ છું, તો તમે એ પરમાત્માનો ખજાનો લૂંટી ન શકો. જેવી રીતે દ્વારકાધીશના મંદિરમાં જવું હોય તો 50 લાખની ગાડી લઈને જવું તો બહાર પાર્કિંગ કરવી પડે, ચંપલ કે બૂટો એ બહાર મૂકવા પડે. કૃષ્ણ પાસે તમારે ખુદે પોતે જ જવું પડે, કારણ કે એ બધી માલિકીની ચીજ છે. માલિક પાસે જવા માટે માલિકીની ચીજ કોઈ કામમાં નથી આવતી. એનો સદુપયોગ તમે કર્યો અહીંયા જવા માટે, બાકી ત્યાં ન હાલે. એટલે કથામાં બેઠા ભેગું જ એને શંકાનું બીજ રોપાઈ ગયું કે હવે આ બાપજી આપણા પગ ધોઈને પાણી પીને આના બીજું હોય શું? પણ એ મહાપુરુષની નમ્રતા હતી એટલે એને ચરણ ધોઈને ચરણામૃત લીધું. તો કથામાં શંકા ગઈ તો સમય જતા રામને જ્યારે વનવાસ મળ્યો અને પાર્વતીની સીતાજીની શોધમાં હતા ભગવાન રામ, સીતે કરતાં કરતાં ગોતતા હતા. તો તરત જ પાર્વતીને શંકા ગઈ. તો શિવજીએ કીધું કે એની શંકા ન કરતા એ બ્રહ્મ છે, મારા ઈષ્ટદેવ છે, અને અવતાર થઈ ચૂક્યો છે ને એ નિર્ણય લીલા કરી રહ્યા છે. ઈષ્ટદેવ મમ બાલક રામા, મારા ઈષ્ટદેવ છે, તમે એની પરીક્ષા ન કરતા. તો એ પાર્વતીને વિશ્વાસ ન આવ્યો અને છતાંય ગયા. અને પાર્વતીએ સીતા માતાનું રૂપ લીધું ને સામે ગયા. એને એમ કે હમણાં ભૂલ ખાઈ જશે. સામે ગયા તો એને તરત જ ભગવાન રામે કીધું કે માતા તમે આ રૂપમાં, મારા પિતાશ્રી ક્યાં છે? એટલે મોઠા પીડા ત્યાંથી. કારણ કે ખોટું છે એ ખોટું જ રહેવાનું. લાખ કોશિશ કરો તો એ ખોટું ઢંકાય નહીં. પછી શિવજી પાસે ગયા તો શિવજી પાસે એક ખોટું હતું એટલે બીજું ખોટું બોલ્યા, મેં કંઈ પરીક્ષા કરી નથી. એટલે શિવજીએ આમ ધ્યાનસ્થ અવસ્થામાં જઈ અને જોઈ લીધું. તરત જ આસન ડાબી બાજુથી સામે નાખી દીધું કે હવે તમે સામે આસન રાખીને બેસો, તમે પરીક્ષા કરી મારા ઈષ્ટદેવની. એટલે ખુલ્લું પડી ગયા. છતાંય પાર્વતી ઉપર શિવજી ગુસ્સે નથી થતા કે સારું આમ કેમ કર્યું હોય. એ કે સોઈએ હોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. રામે રચી રાખ્યું તો એ પ્રમાણે બન્યું. હવે મારે આમાં સંકલ્પ વિકલ્પ બધાને કરવું શું? કારણ કે નંદકુમારનું નચાયું જ આખું જગત નાચે છે, તો કોનો દોષ દેવો? અને એ જ સમય જતા પછી એ પાર્વતીને એના પિતાશ્રીએ યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞનું આયોજન ફક્ત ને ફક્ત શિવજીને નીચા દેખાડવા માટે. કારણ કે યજ્ઞ કોઈ પણ પ્રકારનો કરો તો અહમની નિવૃત્તિ માટે કરવો, વિશ્વના કલ્યાણ માટે કરવો, પણ અહમને પોષવા માટે યજ્ઞ ન કરવો.
તો અંતે પાર્વતીને યજ્ઞમાં બળીને ભસ્મ થવાનું આવ્યું એક શંકાના કારણે. એટલે મહાપુરુષો પાસે જવું તો અહંકાર શૂન્ય થઈને જવું. કોઈ પણ પ્રકારના હોદ્દા લઈને જાઓ તો તમે એ વસ્તુ પ્રાપ્ત નહીં કરી શકો. જે આ બેજુ બાવરા પાસે ઓલો ચક્રવર્તી સમ્રાટ ગયો તો એ હાવ સામાન્ય વેશમાં ગયો ત્યાં હરિદાસ પાસે હરિદાસ પાસે એ કે અકબર બાદશાહ ગયા તો ઈ. અકબર બાદશાહ હરિદાસ એ કે પરમાત્માને રાજી કરવા માટે ભજન ગાય, રાજાને રાજી કરવા હાટું ભજન નથી ગાતા. અરે, આવા તો ચક્રવર્તી સમ્રાટો આ પૃથ્વી ઉપર કેટલાય જન્મી ગયા ને કેટલાય મરી ગયા, પણ એ બે હાથવાળાને રાજી કરવા હાટું ભજન નથી કરતા. એ તો પરમાત્માને રાજી કરવા હાટું ભજન કરે છે. વાહ. એટલે કે તું અહંકાર શૂન્ય થઈને જઈશ ને તો જ તું કંઈક પ્રાપ્ત કરી શકી છે. એટલે હરેકના હૃદયમાં પરમાત્મા છુપાયેલો છે. એટલે જ મહાપુરુષો કીધું કે એ ઇન્સાન તું 1000 મંદિર તોડ દે, 1000 મસ્જિદ તોડ દે, लेकिन एक प्यार भरा दिल मत तोड़ना, क्योंकि दिल में दिलबर खुदा खुद रहता है. કારણ કે દિલમાં પરમાત્મા પોતે રહે છે. એટલે પરમાત્મા હરેકના હૃદયમાં છુપાયેલો છે. અને એ જે પ્રગટ સંતો છે એ એને કેવી રીતે પ્રગટ કરવું એ જાણે છે. એટલે આપણને પણ આવો નવો કાયમી માટે પ્રગટ સંતોનો સંગ મળે એવી સદગુરુ આપણા ઉપર કૃપા કરે. સદગુરુ મહારાજની જય. બાપાએ મને કીધું મને કે